ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 ધોરણ 12ની અંદર આપણે કંપનીના વાર્ષિક હિસાબનું ચેપ્ટર ચાલી રહ્યું છે અને એનો આજે લેક્ચર નંબર છે 9. આજે આ 9મા લેક્ચરમાં આપણે ઉદાહરણ 7 વિશેનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 7 પાના નંબર છે 138. લાસ્ટ ટાઈમ મેં તમને આવો જ દાખલો ઉદાહરણ 6 ભણાવ્યો હતો, એના જેવો જ દાખલો છે આપણે, એટલે અલગ અલગ ખાતાઓના નામ એ પાઈ છે. જો ઉદાહરણ 7નું હેડિંગ વાંચું છું, પાના નંબર છે 138, 138. નીચેની બાકીઓ કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 અનુસાર કંપનીના પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવશો તે જણાવો. એટલે કંપનીના પાકા શેરમાં તમારે અલગ અલગ નામ એ પાઈ છે બધા, એના પેટા શીર્ષક તમારે ખાસ યાદ રાખવાના હોય છે. આ છેલ્લું ખાનું, એટલે સૌથી પહેલો ટોપિક જે છે એ છૂટા ભાગો જે છે. પહેલો પ્રશ્ન, છૂટા ભાગો. છૂટા ભાગો શબ્દ ગયા દાખલામાં આવ્યો હતો તમારે. એ માલ સામગ્રીના હેડિંગ હેઠળ આવશે અને એ ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે મિલકતો બાજુ જ તમારે પાકા શેરનું શીર્ષક મિલકતો બાજુ અને મુખ્ય શીર્ષકમાં ચાલુ મિલકતનું મથાળું આવશે અને પેટા શીર્ષક તરીકે કોણ આવશે? માલ સામગ્રી. બરાબર? છૂટા ભાગો છે, આખર માલનો સ્ટોક છે, પછી કોઈ પણ પ્રકારના આખર માલના સ્ટોક હોય એ તમારે હંમેશા માલ સામગ્રીમાં આવશે. ત્યાર પછી છે ભાડા પટ્ટે મિલકતો. નંબર 2. તમે લાંબા ગાળાના કરાર આધારિત લોંગ લીઝ ઉપર તમે કોઈ મિલકતો ભાડે લીધી હોય, એટલે કે ભાડે તમે મિલકતો જે છે એ લાંબા ગાળા માટે હંમેશા લીધી હોય છે. દાખલા તરીકે તમારે કમ્પ્યુટર ક્લાસ ચલાવવા છે, તો કમ્પ્યુટર ક્લાસ ચલાવવા માટે તમે માનો કે કોઈ એવી સારી એવી પ્લેસ છે પસંદ કર્યું, તો એ જગ્યા તમારે સરસ મજાની ઓફિસ તમે બનાવશો, ઇન્ટિરિયર ડેકોરેશન તમે બધું રાખશો, ફર્નિચર બનાવશો એ રીતે. તો એ જગ્યા તમે 5 વર્ષના કરાર આધારિત લીધી છે કે ભાઈ આપણે કમ્પ્યુટર ક્લાસનો બિઝનેસ છે એ લાંબો સમય આપણે વ્યવસાય કરવો છે, તો તમે એ ભાડે આપનાર માલિક જે છે એની સાથે તમે કરાર કરશો લેખિતમાં કે ભાઈ 5 વર્ષ સુધી આ અમે ખાલી કરાવી નહીં શકો, એ શરતે તમારે અમને ભાડે આ વસ્તુ દેવાની છે. તો એવી જ રીતે કંપની લેવલે કંપનીમાં તો શું હોય કે ઘણી બધી જગ્યાએ તમારે માનો કે કોઈ કોલસાની ખાણ છે કે કોઈ એવા ખનિજ સંપત્તિ મળી શકે એવી જગ્યાઓ છે, તો અહીંયા ખોદકામ કરવા માટે સરકારી જમીન હોય તો તે સરકાર પાસે લોંગ લીઝ ઉપર એ વસ્તુ લીધી હોય. આઈઓસી કંપની છે તો એ ઓએનજીસી છે, તો આ બધી કંપની ભારત દેશની કંપની પેટ્રોલિયમ પેદાશ કરતી કંપનીઓ છે. જો વિદેશની અંદર જ્યાં ગલ્ફ કન્ટ્રી છે જેની અંદર ત્યાં પેટ્રોલિયમનો જથ્થો પ્રાપ્ત થાય છે, તો અહીંયા તેલના કૂવા પોતે ખરીદે છે, લોંગ લીઝ ઉપર લેતા હોય આ લોકો. તો મારો કહેવાનો મતલબ એટલો છે કે આ ભાડાપટ્ટાની મિલકતો તમારા માટે એક પ્રકારની બિનચાલુ મિલકત છે. બરાબર? એટલે બિનચાલુ મિલકતના મથાળા હેઠળ તમારે લખવાનું થશે, એટલે મિલકતો બાજુ જ આવશે. બિનચાલુ મિલકત. હવે બિનચાલુ મિલકતમાં 4 ટોપિક: કાયમી મિલકત, પછી બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને અન્ય બિનચાલુ મિલકત. તો એમાંથી કેમાં લઉં? તો કે પેલો જ શબ્દ કાયમી મિલકત. ભાડાપટ્ટાની મિલકત છે, તમારી કાયમી મિલકત છે અને નરી આંખે જોઈ શકાય એવી છે, એટલે ડેશ કરીને હું દ્રશ્ય શબ્દ લખીશ. બરાબર? ત્યાર પછી છે ડિબેન્ચર પરતનિધિના રોકાણો. ડિબેન્ચર પરતનિધિના રોકાણો. હવે આ રોકાણો વિશે તમને સૂચના નથી આપી, રોયકા છે પૈસા. ડિબેન્ચર પરત કરવા માટે એક ફંડ ઊભું કર્યું હોય, એ ફંડ જે ઊભું થાય અનામતમાંથી, અને એ રકમ જે છે એ કોઈ એવી જગ્યાએ રોકવામાં આવે કે જેથી કરીને કંપનીને એક તરફથી તમારે વ્યાજની આવક પ્રાપ્ત થાય અને એક તરફ ડિબેન્ચર ધારકોને વ્યાજની ચૂકવણી થતી હોય. આ મેં તમને સમજાવ્યું હતું નમૂનામાં જ. તો ડિબેન્ચર પરત કરવા માટે તમે જે નિધિ એટલે ફંડ અનામત ઊભું કર્યું છે, અનામતની રકમ આપણે શેમાંથી ઊભી થાય? નફામાંથી. તો એ રકમ એક તમારી પાસે પૈસા પડ્યા રાખશો
તો પૈસા જે પડ્યા રહે તો એમાં તો કંઈ ઉપજશે નહીં, પણ એને એવી જગ્યાએ રોકો કે જેથી કરીને તમને વ્યાજની આવક પ્રાપ્ત થાય. અને એક બાજુ વ્યાજની ચૂકવણી થતી હશે એટલે તમને ડિબેન્ચર જો તમે બહાર પાડ્યા હોય તો એના ઉપર વ્યાજનો બોજ છે ને એ બહુ તમારે સહન નહીં કરવો પડે. એટલા માટે આ પૈસા રોકવાના છે. પણ હવે આમાં સમયગાળો આ લોકોએ નથી દીધો. સમયગાળો ન આપે એટલે તમારે શું વિચારવાનું કે એ 12 મહિનાથી વધારે સમયગાળા માટે જ રોકાણ કરેલું છે એમ માની લેવાનું છે. એટલે બિનચાલુ રોકાણના ટાઇટલ નીચે આવશે, મિલકતો બાજુ જ આવશે અને બિનચાલુ મિલકત અને રોકાણ કેવા તો કે બિનચાલુ રોકાણ. બિનચાલુ રોકાણોના ટાઇટલ નીચે આવશે પેટા શીર્ષક તરીકે. બરાબર. ત્યાર પછી ક્રમ નંબર 4, ચોથા ક્રમ પર ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ છે. વિચારી રાખજો, આપણે ચર્ચા ગયા લેક્ચરમાં બહુ કરી હતી. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. હવે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ છે એ સરકારી એકમમાં ભરાતી ડિપોઝિટ છે. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ છે, પછી કસ્ટમ ડિપોઝિટ છે, ટેલિફોન ડિપોઝિટ છે. તો આ બધી વસ્તુઓ મેં તમને શું સમજાવ્યું હતું એના માટે. અને કર્મચારીને આપેલી લોન જે છે, બરાબર છે, તો એ 12 મહિનાથી વધારે સમયગાળા માટે હોવી જોઈએ. પાછી એ તમારા માટે લોન અને ધિરાણ છે, લાંબા ગાળાના લોન ધિરાણ. તો ટાઇટલ છે બિનચાલુ મિલકત, મુખ્ય શીર્ષક તરીકે બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકતની અંદર 4 નામ, એમાં કાબી લાંબી, લા એટલે લાંબા ગાળાના લોન ધિરાણ, એની અંદર તમારે આ વસ્તુ આવશે. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ કે જે તમારે કોઈ દિવસ પરત લેવાની હોતી નથી, મિલકતો બાજુ આવશે બિનચાલુ મિલકતના ટાઇટલ નીચે. જો મિલકતો બાજુ હોય એટલે અહીં તો બે શીર્ષક જ પાકા છે, કાં ચાલુ મિલકત આવે ને કાં બિનચાલુ. તમારે આ જ પસંદ કરવાનું છે. બરાબર છે. તો લાંબા ગાળાના લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણના ટાઇટલ નીચે. બરાબર છે. નંબર 5. ત્યાર પછી તમારે શું આપ્યું છે? અન્ય કંપનીના ડિબેન્ચર. અન્ય કંપનીના ડિબેન્ચર આવતા વર્ષ દરમિયાન પરત થવા પાત્ર, કરવા પાત્ર નથી, થવા પાત્ર છે. સાંભળજો, આવતા વર્ષ દરમિયાન પરત થવા પાત્ર. હવે જો અહીંયા શબ્દ પહેલા સાંભળજો, અન્ય કંપનીના ડિબેન્ચર છે, ખાલી ડિબેન્ચર નથી. જો ખાલી ડિબેન્ચર હોય ને એમ કીધું આવતા વર્ષે પરત કરવા પાત્ર, તો ઇક્વિટી જવાબદારી બાજુનો વ્યવહાર કહેવાય. ઇક્વિટી અને જવાબદારી બાજુનો વ્યવહાર કહેવાય. પણ આ તો અન્ય કંપનીના ડિબેન્ચર છે, એટલે બીજી કંપનીના ડિબેન્ચર આપણે ખરીદ્યા છે, એટલે એમાં રોકાણ કર્યું કહેવાય. અને પરત કરવા પાત્ર નથી, એમાં પરત થવા પાત્ર. એટલે એ લોકો આપણને આવતા વર્ષે જ પૈસા પાકે છે, આપણા રોકાણ કહેવાય. આપણું કેવું બિનચાલુ રોકાણ ગણું કે ચાલુ રોકાણ ગણું? તો કે ચાલુ રોકાણ. શું કામ? આવતા જ વર્ષે એ રકમ પાકવાની છે. પાક્યા તારીખ કઈ છે? આવતા વર્ષની. તો 12 મહિનાથી સમયગાળો કેવો થયો? ઓછો. 12 મહિનાથી સમયગાળો ઓછો થયો એટલે તમારું આ ધંધાકીય એકમનું ચાલુ રોકાણ કહેવાય, જે મિલકતો બાજુ આવશે. પણ ધંધાની એક પ્રકારની ચાલુ મિલકત કહેવાશે. ચાલુ મિલકતના 6 ટાઇટલ. ચામાં વેરો લોચા. ચામાં વેરો લોચા, એમાં પેલો જ હેડિંગ છે ચા. ચા એટલે ચાલુ રોકાણો. ધંધાકીય એકમના રોકાણ છે પણ ચાલુ રોકાણ. રાઈટ. ચલો, છઠ્ઠો ટોપિક. ત્યાર પછી છે લેણદારોને આપેલ એડવાન્સ. હવે થોડુંક વિચારો, લેણદારોને તમે એડવાન્સ આપેલી છે. કર્મચારીને આપેલી લોન 12 મહિનાથી ઓછા સમયગાળા માટેની. જો 12 મહિનાથી વધારે સમય માટે વીતા હોય તો એ લાંબા ગાળાનું લોન ધિરાણ કહેવાય. કર્મચારીને લોન આપો, 2 રીતે લોન આપી શકાય. 12 મહિનાથી ઓછા સમય માટે આપો તો એ ટૂંકા ગાળાનું લોન ધિરાણ કહેવાય. એવી જ રીતે એ જ ટાઇટલમાં તમારા નમૂનામાં વિવરણમાં જોવું હોય તો જોઈ લો. લેણદારોને એટલે કે લેણદાર એટલે વેપારી. લેણદારોનું બીજું નામ શું છે? વેપારી. વેપારીને એડવાન્સ આપેલી રકમ છે.
તો આપણું એક પ્રકારનું આપેલી લોન ધિરાણ જ કહેવાય ને. કાં તો કે જ્યાં સુધી વેપારી તમને એડવાન્સ શું કામ આપ્યા, વેપારીને આપો ક્યારે, તો કે માલની ખરીદીની અગેન્સ્ટમાં. તમે કોઈ પણ પ્રકારના માલની ખરીદી કરો ઉધાર ઉપર, એટલે તમારે પૈસા બાકી રાખવાના છે. પણ ઘણી વખત એવી શરતો હોય છે કે તમારે 50% રકમ કે 30% રકમ, એ જે પણ કાંઈ નક્કી થાય તમારી વચ્ચે અને વેપારી વચ્ચે, તો એ પ્રમાણે તમારે એડવાન્સ રકમ દેવાની હોય છે. તો કોઈ વેપારીને આપણે એડવાન્સ રકમ આપેલી છે, માલ આપ્યો નથી હજી આપણને, માલ ક્યાં આવ્યો છે હજી, તો આપણું એક પ્રકારનું લેણું જ કહેવાશે ને, બરાબર છે. પણ કેવું લેણું, 12 મહિનાથી ઓછા સમય, કંઈ 5-5 વર્ષ સુધી પૈસા એડવાન્સ ન દેવાના હોય કે ભાઈ 5 વર્ષ પહેલાં હું તમને એડવાન્સ આપી દઉં છું, માલ મને 5 વર્ષ પછી મોકલાવજો. ત્યાં તો જમાનો બદલી ગયો હોય 5 વર્ષમાં, કારણ કે અત્યારે તો બિઝનેસની અંદર ગળાખાપ હરીફાઈ છે. એટલે આ જે રકમ હોય ને એ 12 મહિનાથી ઓછા સમયગાળા માટે જ હોય, વેપારીને આપેલી એડવાન્સ. એટલે એ લોન ધિરાણના ટાઇટલ નીચે આવશે, પણ ટૂંકા ગાળાનું લોન ધિરાણ છે. ટૂંકા ગાળાનું લોન ધિરાણ એટલે ચાલુ મિલકતમાં આવશે, રાઈટ. એટલે આ મિલકતો બાજુનો વ્યવહાર જ છે. ચાલુ મિલકત એનું મુખ્ય શીર્ષક રહેશે. ચાલુ મિલકતોના ટાઇટલ નીચે તમારે લખાશે, અને અહીં તમારે ટૂંકા ગાળાની લોન ધિરાણ, લોન અને ધિરાણ એવું હેડિંગ તમારે પેટા શીર્ષક તરીકે પસંદ કરવાનું રહેશે. પછી છે કોપીરાઇટ. આ તો તમને એમને આવડી જાય. તો કે ધંધાકીય કંપની અદ્રશ્ય મિલકત છે, એટલે મિલકતો બાજુ, બિનચાલુ મિલકતનું શીર્ષક, અને બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકત, કાયમી ખરા પણ અદ્રશ્ય, ડેશ કરી અને અદ્રશ્ય શબ્દ લખશું આપણે, રાઈટ. ત્યાર પછી તમારે છે ડિબેન્ચર વટાવ, પણ આવતા વર્ષે માંડી વાળવાનો છે. ક્રમ નંબર 8, ડિબેન્ચર વટાવ ઇન્ટુ બ્રેકેટ આવતા વર્ષે જ માંડી વાળવાના છે, બ્રેકેટ ઓવર. હવે ડિબેન્ચર વટાવ જે છે એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. હવે ડિબેન્ચર વટાવ આવતા જ વર્ષે માંડી વાળવાનો. દાખલા તરીકે તમે 5 વર્ષીય ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને ડિબેન્ચર વટાવની રકમ 50,000 રૂપિયા હતી. સાંભળજો પહેલાં. તો 50,000 ને 5 ભાગો એટલે દર વર્ષે 10,000 રૂપિયા માંડી વાળી નફા નુકસાનના પત્રકમાં લઈ જાય. જેટલી રકમ માંડવાળ થાય છે એ રકમ નફા નુકસાનના પત્રકમાં જાય. પણ જે રકમ માંડી નથી વાળવાતી, એટલે કે અહીંયા બાકી રહેશે, બરાબર છે, તો એ રકમ તમારે પાકા સરેમ દર્શાવવી પડે. તો એના 2 ઓપ્શન મળે પાછા. એક, કારણ કે એ અન્ય બિનચાલુ મિલકતે કહેવાય ને અન્ય ચાલુ મિલકતમાંય કહેવાય. હવે એને સમયગાળાના આધારે એ તમારે નક્કી કરવાનું છે. એને બિનચાલુ મિલકતના મથાળામાં જવા દેવા કે ચાલુ મિલકતમાં, બેયમાં મથાળા આવશે. બિનચાલુ મિલકતનો છેલ્લો શબ્દ અન્ય બિનચાલુ મિલકત, ચાલુ મિલકતનો પણ છેલ્લો, ચામાં વેરો લોચા, છેલ્લો શબ્દ એમાં અન્ય ચાલુ મિલકત. બેયમાં ડિબેન્ચર વટાવ માંડીવાળો શબ્દ હશે, પણ બેયનો સમયગાળો અલગ અલગ હશે. જો 12 મહિનાથી ટપી જાય, ડિબેન્ચર વટાવ માંડી વાળવાની રકમ 12 મહિનાથી વધારે હોય, તો એ આવે અન્ય બિનચાલુ મિલકતમાં. હવે આ સમયગાળો જોવો જ, હું લખ્યું છે આવતા જ વર્ષે માંડી વાળવાનો છે, એટલે સમયગાળો તમારે 1 વર્ષથી ઓછો થયો. તો આને તમારે કેમાં લખવા જવું પડે, અન્ય ચાલુ મિલકતમાં. એટલે અહીંયા ચાલુ મિલકત આવશે, છે મિલકતો બાજુનો જ વ્યવહાર, મિલકતો બાજુ, અહીં ચાલુ મિલકતો, અને અહીંયા તમારે શું લખાશે, અન્ય ચાલુ મિલકત, અન્ય ચાલુ મિલકત, રાઈટ. ચલો, 9મો ટોપિક છે, ક્રમ નંબર 9. ડિબેન્ચર વટાવ પાછું આવ્યું, જો એ જ શબ્દ આવ્યો, ડિબેન્ચર વટાવ અને ઇન્ટુ બ્રેકેટ આવતા વર્ષ બાદ માંડી વાળવાનો છે, આવતા વર્ષ બાદ માંડી વાળવાનો છે. હવે આવતા વર્ષ બાદ જ માંડી વાળવાનો હોય, આગલો ટોપિક એ ડિબેન્ચર વટાવ, પણ એ આવતા વર્ષે જ માંડી વાળવાનો હતો, સમયગાળો ટૂંકો થયો. અને હવે જે શબ્દ આવ્યો એની ડિબેન્ચર વટાવ, પણ આવતા વર્ષ બાદ માંડી વાળવાનો છે, એટલે સમયગાળો 12 મહિનાને ટપી ગયો. 12 મહિનાને ટપી જાય એટલે તમારી અન્ય, અહીં ખાલી એટલો જ ફેરવશે, અહીંયા તમારે ચાલુ મિલકત હતું એને બદલે બિનચાલુ મિલકત આવી જાય. અને અન્ય બિનચાલુ મિલકત, બિનચાલુ મિલકતનો સૌથી છેલ્લો ટોપિક
કાબી લાંબી, બી એટલે બિન ચાલુ મિલકત, પણ કેવી? અન્ય બિન ચાલુ મિલકત, બરાબર છે. એટલે અહીંયા મિલકતો બાજુનો વ્યવહાર, અહીંયા હેડિંગ ફરી જાય, બિન ચાલુ મિલકત આવી જાય, સમયગાળો લાંબો છે એટલા માટે, અને અન્ય બિન ચાલુ મિલકત. હજી એક નીચે લખી નાખું છું 10મો વ્યવહાર, એટલે અહીંયા સમાઈ જાય વ્યવસ્થિત રીતે. હજી મારે 10 વ્યવહાર ભણાવવાના થશે તમને. એટલે પછી છે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ, ટૂંકા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ છે. પણ સમયગાળો કેવો? અહીં શોર્ટમાં લખું છું, ટૂંકો ગાળો છે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ આપ્યા છે તમને. ક્રમ નંબર કેટલામો છે? 10મો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, યુનિટ્સ એટલે શેર ખરીદ્યા હોય, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. મેં તમને અગાઉ કીધું હતું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ જે છે એ આપણી પાસે સમય નથી કે શેર માર્કેટને આપણે જ્યારે શેર માર્કેટની અંદર કોઈ પ્રોગ્રેસ થતો હોય કે કોઈ ડાઉન જતું હોય માર્કેટ, ત્યારે કયા શેર ખરીદવા, કયા શેર વેચી નાખવા, તો એના માટે આપણી પાસે એનાલિસિસ કરવાનો સમય નથી. તો લોકો હવે શું કરે છે કે એ અલગ અલગ કંપનીઓ જે સેવા આપે છે મ્યુચ્યુઅલ ફંડની, એની પાસે પૈસા રોકે અને આપણા વતી શેર માર્કેટની અંદર યુનિટ્સ એટલે શેર ખરીદે અને માર્કેટ ઉપર વોચ રાખે. એના માટે એનાલિસિસ કરવા માટે માણસો રોકેલા હોય. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે ખાલી કે તમે આ જે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટમાં રોકાણ કર્યું છે એનો સમયગાળો ટૂંકો સમયગાળો છે. તો તમારું રોકાણ છે એ ચાલુ રોકાણ તરીકે ગણવામાં આવશે. એટલે મિલકતો બાજુનો વ્યવહાર કહેવાશે. પણ ચાલુ રોકાણ છે એટલે અહીં મારે ફરજિયાત ચાલુ મિલકતોનું હેડિંગ લખવું પડે અને અહીંયા ચાલુ રોકાણો, બરાબર ને? ચામાં વેરો લોચા, એમાં પહેલો જ શબ્દ ચાલુ રોકાણ. રોકાણ કર્યું છે પણ 12 મહિનાથી ઓછો, ટૂંકો ગાળો છે એમાં કીધું જ છે. લાંબો સમય હોય લાંબા ગાળા માટે તો 12 મહિનાથી વધારે સમય છે એમ કહેવા માગે છે. રાઈટ? લ્યો, આ 10 મેં તમને ભણાવ્યા, વળી પાછા 10 આપણે આગળ આ ભૂસીને તૈયાર રાખું છું, પછી ભણીએ, બરાબર? ચલો હવે 11મા ટોપિક તરફ જાય છીએ આપણે. ક્રમ નંબર 11. 11મો ટોપિક છે અન્ય કંપનીના શેર. અન્ય કંપનીના શેર અને રોકાણનો સમયગાળો છે લાંબા ગાળા માટે. હમણાં આપણે અન્ય કંપનીના ડિબેન્ચર આવ્યા હતા. અન્ય કંપનીના ડિબેન્ચર જે છે એ આપણે સમયગાળો કેવો હતો એમાં? અન્ય કંપનીના ડિબેન્ચર એ ક્રમ નંબર કેટલામો હતો? 5મા ક્રમ ઉપર. આવતા વર્ષે દરમિયાન થવાપાત્ર, એટલે ટૂંકો ગાળો થયો. જ્યારે અન્ય કંપનીના ડિબેન્ચર જે છે એની જેમ અન્ય કંપનીના શેર આવ્યા, એટલે ખાલી શેર નથી. જો ખાલી શેર હોય ને તો ઇક્વિટી જવાબદારી બાજુનો વ્યવહાર કહેવાય, એ શેર આપણે બહાર પાડ્યા કહેવાય. આ આપણી કંપનીએ કોઈક અન્ય કંપનીના શેરમાં રોકાણ કર્યું છે અને કેવું રોકાણ છે? લાંબા ગાળાનું રોકાણ છે. એટલે મિલકતો બાજુનો વ્યવહાર છે એ તો પાક્કું. પછી બિનચાલુ મિલકતના ટાઇટલ નીચે તમે લખશો અને રોકાણ કેવું? બિનચાલુ રોકાણ, કારણ કે સમયગાળો એનો લાંબો છે એટલા માટે, બરાબર? ચલો નેક્સ્ટ ટોપિક. ત્યાર પછીનો ટોપિક જે છે 12મો ટોપિક, ક્રમ નંબર 12, અર્ધ તૈયાર માલ આપ્યો છે. તૈયાર માલ આપે, અર્ધ તૈયાર માલ આપે, કાચા માલની ખરીદી, કાચા માલનો આખર સ્ટોક હોય, માર્ગસ્થ માલ હોય, છૂટા ભાગો હોય, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ હોય. તો આ બધી વસ્તુઓ જે છે એ માલ સામગ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધંધાકીય એકમની આ ચાલુ મિલકતો છે. એટલે મિલકતો બાજુનો વ્યવહાર ચાલુ મિલકત. એમાં ચામાં વેરો લોચા, માં એટલે માલ સામગ્રી, એટલે આપણે માલ સામગ્રીના ટાઇટલ નીચે એને લખીશું પેટા શીર્ષક તરીકે, બરાબર? ત્યાર પછી 13મો ટોપિક છે વાહનો. હવે વાહનો આપ્યા જ તમને, તો એ આપણી એક પ્રકારની કાયમી મિલકત છે, દ્રશ્ય, જેને નરી આંખે તમે જોઈ શકો. એટલે મિલકતો બાજુનો જ વ્યવહાર અને ધંધાની બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવશે વાહન, બરાબર? અને બિનચાલુ મિલકતમાં તમારે શેમાં આવશે? કાયમી મિલકત, પણ કેવી?
તો કે ડેશ કરીને દ્રશ્ય શબ્દ લખવો પડશે, નરી આંખે જોઈ શકાય. બરાબર છે. 14મો ટોપિક, દેવાદાર પાસેથી મળેલ ચેક. દેવાદારો પાસેથી મળેલ ચેક. હવે દેવાદાર પાસેથી તમને ચેક મળ્યા છે તો એ ચેક હજી તમે વટાવવા નથી ગયા બેંકમાં, પણ તમે જ્યારે એને વટાવવા જશો એટલે રોકડમાં કન્વર્ટ કરી શકશો. એટલે તમારી હાથ પરની એક પ્રકારની હાથ પરની રોકડ સિલક, હાથ પરની બેંક સિલક અથવા તો હાથ પરના ચેક અને ડ્રાફ્ટ એ રોકડ અને રોકડ સમકક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની ચાલુ મિલકત છે એટલે આપણે મિલકતો બાજુનો વ્યવહાર ચાલુ મિલકત તરીકે એને નોંધશું. બરાબર. અને પેટા શીર્ષક તરીકે પહેલી વખત તમારે લગભગ આવે છે રોકડ અને રોકડ સમકક્ષ. એટલે આ દાખલામાં આપણે છઠ્ઠા ઉદાહરણમાં તો આવ્યું હતું, રોકડ અને રોકડ સમકક્ષ તરીકે એને ઓળખવામાં આવશે. બરાબર. ત્યાર પછી છે 15 નંબર, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. તો રોકાણો પર તમારે મળવાનું બાકી વ્યાજ છે તો ભવિષ્યમાં પૈસા લેવાના થાય તો કે હા, તો લ ફોર લેવાના, લ ફોર લેણું ધંધાની ચાલુ મિલકત કહેવાશે. એટલે મિલકતો બાજુ ચાલુ મિલકત તરીકે એને આપણે ચોપડે નોંધશું. અને ચાલુ મિલકતમાં પાછા 6 હેડિંગ, ચામાં વેરો લોચા, એમાં છેલ્લું હેડિંગ લાગુ પડે અન્ય ચાલુ મિલકત. અન્ય ચાલુ મિલકતમાં મેં તમને અગાઉ કીધું હતું કે આ બધી વસ્તુ આવશે, અગાઉથી ચૂકવેલ રકમ અને મળવાની બાકી આવક, એ તમારે અહીંયા અન્ય ચાલુ મિલકત તરીકે લખવાની થશે. કારણ કે જો ચાલુ રોકાણમાં રોકાણ ન કહી શકાય, પછી માલ સામગ્રીમાં ન આવે, વેપારી લેણામાં ન આવે, રો એટલે રોકડ અને રોકડ સમકક્ષમાં ન આવે. ત્યાર પછી તમારે લોન અને ધિરાણ, ટૂંકા ગાળાના લોન અને ધિરાણમાં ન લઈ શકાય. તો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, એક જ ટાઇટલ વધ્યું અન્ય ચાલુ મિલકત. બરાબર. એટલે આમ વિચારે તમારે. ત્યાર પછી તમારે 16 ઉપર નંબર 16 કમ્પ્યુટર આપ્યું છે. હવે કમ્પ્યુટર તો ધંધાકીય એકમની મિલકત છે, એક પ્રકારની કાયમી મિલકત, દ્રશ્ય. બરાબર. એટલે બિન ચાલુ મિલકતના ટાઇટલ નીચે લખશું અને એ તમારે કાયમી મિલકત તરીકે નોંધાશે. પણ કેવી? કમ્પ્યુટરને જોઈ શકાય તો કે હા, દ્રશ્ય મિલકત છે. પછી કમ્પ્યુટર સોફ્ટવેર છે. બરોબર, ધ્યાનથી સાંભળજો. કમ્પ્યુટર સોફ્ટવેર, આની આપણે ચર્ચા થઈ હતી. સોફ્ટવેરને જોઈ ન શકાય, બરાબર છે, પણ એને નાણાંના સ્વરૂપમાં વેચી શકાય, એટલે કે એનું નાણાંમાં રૂપાંતર કરી શકાય. એટલે ધંધાની એક પ્રકારની મિલકત જ છે, પણ કેવી? અદ્રશ્ય મિલકત છે. બરાબર. એટલે મિલકતો બાજુ આપણે એને આવશે ટાઇટલ બિન ચાલુ મિલકત જ. અહીંયા કાયમી મિલકત જ આવશે, પણ ડેશ કરીને આ વખતે હું લખું? દ્રશ્યની બદલે અદ્રશ્ય મિલકત લખું છું. બરાબર. પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી, આટલી વસ્તુ તમારે અદ્રશ્ય મિલકત તરીકે યાદ રાખવાની છે. 18મો ટોપિક, અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી ચૂકવેલ ભાડું. અગાઉથી ચૂકવ્યું છે તો ભવિષ્યમાં ચૂકવવાનું ન થાય, સામું લેવાનું થાય. તો લફોર લેવાના, લફોર લેણું, લેણું છે એટલે ધંધાની ચાલુ મિલકત. એટલે આ રીતે જ આવશે. હમણાં જ આપણે ક્યાંક આર્યું, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, એ જ બધી વસ્તુઓ લખવાની થાય તમારે. બરાબર છે. મિલકતો બાજુનો વ્યવહાર. પછી ચાલુ મિલકત. અને ચાલુ મિલકતોમાં કોને લઉં તો કે અન્ય ચાલુ મિલકત તરીકે છેલ્લું હેડિંગ છે એની અંદર મળવાની બાકી અને અગાઉથી ચૂકવેલા, બે વસ્તુ એમાં જ આવે હંમેશા. બરાબર. ત્યાર પછી છે 19મો ટોપિક, યંત્રો. હવે યંત્રો વિશે મારે કંઈ કહેવાની જરૂર જ નથી, તમને એ ખબર જ હોવી જોઈએ. હવે બરાબર છે. બિન ચાલુ મિલકતના શીર્ષક હેઠળ તમારે લખવામાં આવશે મિલકતો બાજુનો વ્યવહાર. ધંધાની કાયમી મિલકત છે, પણ કેવી? નરી આંખે જોઈ શકાય એવી, એટલે દ્રશ્ય. યંત્રો, મશીનરી. અને ત્યાર પછી લાસ્ટ ટોપિક છે 20મો ટોપિક, યંત્રો. અને બ્રેકેટમાં જો કંઈક વિચિત્ર કીધું છે, આવતા વર્ષે વેચાણ પાત્ર.
વેચાણ પાત્ર, આવતા વર્ષે વેચાણ પાત્ર એટલે કે વેચવાને લાયક છે. એટલે એવા યંત્રો છે કે જે હવે આપણે એકદમ હાલત છે એ કન્ડિશન સારી નથી અને વાપરી શકાય એવા નથી, એટલે આપણે એને આવતા જ વર્ષે હવે વેચી નાખવા પડે એમ છે. આવતા જ વર્ષે વેચી નાખવાના યંત્રો છે, હવે એ તમારા માટે લાંબા ગાળા માટે યુઝફુલ નથી. એટલે તમારા માટે એ ચાલુ મિલકતના ટાઇટલ નીચે ઠેકડો મારીને વહી જશે. આ કંપની ધારા પ્રમાણે જે તમને શીર્ષક ભણાવીએ છીએ એ શીર્ષક આમ કહે છે કે આવતા જ વર્ષે તમારી યંત્રો વેચાણને પાત્ર છે. તો તમારે મિલકતો બાજુનો આ વ્યવહાર તો કહેવાશે જ. કઈ બાજુનો વ્યવહાર કહેવાશે? મિલકતો બાજુનો. પણ ધંધાકીય એકમ માટે આ મિલકત કેવી બની જશે? ચાલુ મિલકત બની જશે. એની ઉપર જ ખાલી યંત્રો હતા, એકલા યંત્રો હતા. એની નીચે યંત્રો પણ આવતા વર્ષે વેચાણને પાત્ર છે, એટલે કે વેચવાને પાત્ર છે. તો આવતા જ વર્ષે યંત્રો વેચી નાખવાના છે. ધંધાની ચાલુ મિલકત. હવે ચાલુ મિલકતમાં 6 હેડિંગ આવે. પેલું વિચારો, ચા એટલે ચાલુ રોકાણ. તો આ ધંધાનું રોકાણ થોડું કહેવાય. આ રોકાણ તો છે ને, યંત્રો એ તો મિલકત છે. માં એટલે માલ સામગ્રી, તો એમાંય નો આવે. વે એટલે વેપારી લેણા, એમાં તો 2 જ આવે, દેવાદાર અને લેણી હુંડી. ત્યાર પછી ચોથું રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ, તો એમાંય નો આવે. ત્યાર પછી ટૂંકા ગાળાની લોન ધિરાણ, તો આ ધિરાણ નથી તમારું. તો હવે વૈધું કોણ? એક જ છેલ્લું, અન્ય ચાલુ મિલકત. એટલે એ અન્ય ચાલુ મિલકતના શીર્ષક હેઠળ તમારે લખવા જવું પડશે. આવતા જ વર્ષે વેચાણ પાત્ર મિલકતો કોઈ પણ પ્રકારની હોય એ હંમેશા અન્ય ચાલુ મિલકત તરીકે આવશે. ક્લિયર? લ્યો, આ તમને ભણાવ્યો ઉદાહરણ નંબર 7. હવે તમારે આના જેવો, એટલે કે ટૂંકમાં અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું, હવે 8મા ઉદાહરણથી અને 9મા ઉદાહરણથી પાકા સર્વેની તમને બીજી સાઈડ શીખવાડશે. એટલે કે આપણે આ જે ભણ્યા એ મિલકતોના બધા વ્યવહાર ભણ્યા, મિલકતો બાજુના. એટલે હવે તમને એ બાજુનું પાકું સર્યું શીખવાડશે, અને પછી આખું પાકું સર્યું આવશે, અને પછી આખા વાર્ષિક હિસાબ. આજે હોમવર્ક આપીશું તમને. હવે મેં તમને ઇક્વિટી જવાબદારી બાજુ અને મિલકતો બાજુ, એટલે ઉદાહરણ 1, 2, 3, પછી ઉદાહરણ નંબર 4 અને 5 છોડ્યા, એટલે એમાં આપણે ઇક્વિટી જવાબદારી બાજુનું પાકું સર્યું શીખ્યા. પછી ઉદાહરણ 6 અને 7 20 ખાતાના નામ, એટલે 40 ખાતાના નામ ભણાવ્યા. એટલે ઉદાહરણ જે મેં તમને ગણાવ્યા, પહેલું, બીજું, ત્રીજું, અને ઉદાહરણ 6, 7, તો આના જેવા દાખલા જે આપણે આ કોષ્ટક બનાવીને ખાના પાડીને પાકા સર્વેનું શીર્ષક, મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક, એવો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું આજે. બરાબર? પાના નંબર નોટ કરી લેજો. અને એની અંદર તમારે 149 પાના નંબર ઉપર 30 આવા અલગ અલગ ખાતાના નામ આપ્યા છે. પાના નંબર 149 પાના નંબર ઉપર તમારે ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલા નંબર 3, આ તમારું HW રહેશે. પણ ખાસ કાળજી રાખજો, એ 30 જેટલા છે એમાં તમારે કોઈ પણ સાઈડનો વ્યવહાર હશે એ ધ્યાનથી સાંભળજો. પહેલાં અહીંયા ખાલી આપણે કેમ મિલકતો જ આવે છે એમ નહીં હોય. એકાદ વ્યવહાર ઇક્વિટી જવાબદારી બાજુનો હોય છે, વળી પાછો મિલકતો બાજુનો હોય, ઇક્વિટી. હવે આખા પાક્કા સર્વેને લગતા બધા નામ એમાં હશે. એ 30 જે નામ આપ્યા છે, હજી રિપીટ કરી દઉં છું, એ 30 ખાતાઓની બાકી જે છે એ બાકીઓ મિલકતો બાજુની હશે અને ઇક્વિટી જવાબદારી બાજુની હશે. હવે તમારે વિચારવાનું છે. ક્લિયર? ચલો, આજનો દિવસ અહીં સુધી રાખીએ છીએ. એ દાખલો વ્યવસ્થિત રીતે કરી લેજો. કાંઈ ન ખબર પડતી હોય તો પૂછી લેજો ફોન દ્વારા. બરાબર છે? બધાને જય શ્રી કૃષ્ણ.